બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત. તૈયારી ચાલુ છે આંબળિયાના, એટલે કે આખા મરચાના ભજીયા બનાવવાના છે. અરે ના ના, તમારા બધાનો સાથ સહકાર. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અને હું પણ ખૂબ જ મજામાં છું ને તમે પણ બધા મજામાં દર્શો. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે બીજી વાતો કરું એ પહેલાં આજે કેવલની કાકીનો જન્મદિવસ છે, એટલા માટે કે હેપી બર્થડે છે. એટલે હેપી બર્થડે ટુ યુ. દ્વારકાધીશ તમને હર પલ ખુશ રાખે, હંમેશા મોજમાં રાખે અને તંદુરસ્ત રાખે એવી શુભકામના આપું છું. અને ઘણા બધા શબ્દ છે મારા મગજમાં પણ બોલાય એમ છે નહીં, અને ખૂબ જ આગળ વધો એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્લસ બીજું કે હેપી બર્થડે. હેપી બર્થડે. અને આજે કોમેન્ટમાં છે ને હેપી બર્થડેનો વરસાદ કરી દેવાનો છે તમારે બધાને. કારણ કે મારો બર્થડે હતો ને ત્યારે મારા પપ્પાની પાસે હતી, એટલા માટે મને તો કાંઈ એક્સાઇટમેન્ટ નહોતું. મારો બર્થડે હતો ને ત્યારે મને કાંઈ બહુ એક્સાઇટમેન્ટ નહોતું કે મારો બર્થડે છે, કારણ કે મારા પપ્પાની પાસે હતી તે દિવસે. અને મારા પપ્પાની પાસે હોય ને તે દિવસે બર્થડેની ઉજવણી આ તે બધું કંઈ સારું લાગે નહીં. અને મને જ અંદરથી એવું કોઈ નહોતું. મારા બર્થડે અંદર મારો આજે બર્થડે છે ને એવું મને જ કાંઈ નહોતું લાગતું. નકર તો મારો બર્થડે હોય ને એટલે અગાઉ બધી તૈયારી થવા મળતી હોય ને ઘણી બધી ભાઈબંધ દોસ્તારમાં પણ બધાને મેં ના પાડી દીધી હતી આ વખતે કે ભાઈ આ વખતે એવું કાંઈ કરતા નહીં. પણ આજે કેવલની કાકીનો બર્થડે છે, એટલે કે જાહલની મમ્મીનો બર્થડે છે, એટલા માટે જાહલ તરફથી ને હેપી બર્થડે. કારણ કે એ લોકો તો છે નોંગણ વદર આણું ગયા છે. અને કાલના બ્લોગમાં મેં તમને બધાને કીધું કે કેવલની કાકી આણું કેદી આવશે, એટલે કેવલની કાકી આણું જઈને કે દિવસે આવશે, કે દિવસે તેડવા જવાના છે. મેં કાંઈ ચર્ચા કરી નહોતી. મેં કીધું આજના બ્લોગમાં હું તમને બધાને કહી દઉં, કારણ કે આજે છે 21 તારીખ, એટલે કે લગભગ સમથિંગ ત્રીજું શ્રાદ્ધ નહીં પણ ચોથું શ્રાદ્ધ એમ કાંઈક છે આજે. હરાજ ચાલુ થઈ ગયા છે એટલા માટે. તો હરાજ ચાલુ થઈ ગયા છે ને એટલા માટે હરાજમાં તેડવા તો કાંઈ જવાય નહીં. બીજા નોરતે જવાનું છે એને આણું તેડવા. અહીંયાથી અમારા અસ્મિતાબેન ને હેતલબેન ને ત્રણેય બહેનો અને ઘણા બધા જવાના છે. ખૂબ ધામધૂમથી આણું તેડીને લાવવાની છે. કારણ એની નો ડાઉટ, નો પ્રોબ્લેમ. હું હસી મજાક કરું છું ખાલી. હા, આ તો તમારા બધાને એમ આશ્ચર્ય થતું હોય છે કે ભાઈ આવીને વહી જાય, પણ શ્રાદ્ધ ને એવું બધું હતું ને એટલા માટે નવરાત્રિમાં સારું કહેવાય એટલે બીજા નોરતે તેડવા જવાના છે. અને આજે ફરીથી તમને બધાને કહી દઉં છું કે આજે એનો હેપી બર્થડે છે, એટલા માટે જન્મદિવસ છે, એટલા માટે કોમેન્ટમાં વરસાદ કરી દેજો હેપી બર્થડે ટુ યુ કેવલની કાકી. એમ તો હું કહું છું, તમે બધા નામ લખજો, તમને બધાને ખબર હશે એનું નામ શું છે એમ. મારે જોવું છે કોને કોને એનું નામ ખબર છે એમ. તો કાંઈ વાંધો નહીં, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને આજે તો દુકાને ઘણું બધું કામ છે, દુકાને રાબેતા મુજબ કામ પણ ચાલુ કરી દેવી. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. તો અત્યારે દુકાને રાબેતે મુજબ કામ ચાલુ હતું ને દુકાનનું કામ ચાલુ છે, તમને બધાને ખબર જ છે દુકાને કેટલું બધું કામ હતું મારે, એટલા માટે આજે આપણે જવાનું છે પ્રોગ્રામમાં. તમને બધાને ખબર જ છે, કારણ કે એટલા માટે. આશીષભાઈ સોળી ખાઈ છે. આશીષભાઈ કેમ છો? મજામાં ભાઈ? તો વાંધો નહીં. નિલેશભાઈ જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ. ઓકે, બીજું કાંઈ? બીજું કઈ નહીં. આને છે ને થોડોક સપોર્ટ કરજો. ઓકે, થોડોક છે ને કેક ખાવાની થોડીક જ વાર છે. અચ્છા રેડી, એટલે એને થોડુંક આમ જો થોડોક આવો સપોર્ટ કરી નાખજો. કારણ કે આપણે છે ને 5K પૂરા થઈ જાય ને, એટલે કે 5000 યુટ્યુબ ફેમિલી થઈ જાય ને એટલે છે ને આપણે કેક મંગાવીને મસ્ત બધાનું સેલિબ્રેશન કરવાનું છે નહીં? હા, એટલે એને ઈ જ વાટે એવી કા કેક ખાવાની. હા, કેમ ના પડે જોઈ કે મને નહીં બોલાવે. ક્યુ ઈ એમ કેવો મને શું કહે કે મને નહીં બોલાવે કે. અરે ના ના, તમારા બધાનો સાથ સહકાર ને સપોર્ટ છે, એટલા માટે તો મારે આટલું બધું મોટું સ્ટેજ મળવાનું છે, એટલા માટે તમને બધાને મારે કેમ ભૂલવા. લાઈક શેર સબસ્ક્રાઇબ હાલો ફટાફટ કરી નાખો. હાલો લાઈક શેર કોમેન્ટ ના તો ઢગલા કરી નાખો આજે. તો પછી પાછા મળીશું, તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. અને આ સોળે કુટવાડી દેવું મૂકી દે. કાંઈ વાંધો નહીં, પછી પાછા મળીશું, તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બને. સોરી એન્ડમાં
બોલતોય નથી વિજયા. જય માતાજી. હું બનાવું છું અત્યારે? હા આને તો એના દાંત આવશે. દીધુ એકવાર કહી દે અમારી ચેનલને લાઈક કરો છે, ચેનલને લાઈક કરજો, પછી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જિલાકા તમે લે કારણ કે છે ને આજે બર્થડે નું સેલિબ્રેશન કરવાનું છે એટલા માટે. લે 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 કેટલો રાજી થઈ ગયો. હું કાકા તો અત્યારે જો મસ્ત પ્રોગ્રામની તૈયારી ચાલુ છે. આંબળિયાના એટલે કે આખા મરચાના ભજીયા બનાવવાના છે અને ભજીયાના મચાલામાં હું તૈયારી કરવાની છે. સવાણું છે, ડૂટી ફૂટી છે, ઘણી બધી સામગ્રી બધી હોય. અને આ જો સવાણું વાવ. અને આપણે છે ને ચટણી બનાવવાનું સ્પેશિયલ કામ છે અને તળવાનું કામ છે એટલા માટે. તો કાંઈ વાંધો નહીં, જો બધાય મસ્ત તૈયારી કરે છે જ. પછી પાછા મળીશું તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય. તમે લાવ્યા છો ચિલાકા કન્ટિન્યુ વ્લોગમાં બધાય. બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સાંજે ભજીયાનો પ્રોગ્રામ હતો, ભજીયાનો પ્રોગ્રામ પૂરો કરીને આપણે અત્યારે પાછા જાગી ગયા, દુકાને રાબેતા બધું કામ ચાલુ કરી દીધું. કારણ કે કેવલની કાકીનો બર્થડે હતો એટલે બધાને પછી સ્ટેટસ મૂક્યું ને પછી ખબર પડી કે એનો બર્થડે છે. એટલે બધાય કે આજ તો તાર મમ્મી ઘરે છે નહીં, કે હાલે કે અમને ભજીયા ખવડાય. જો કે મારે તો ઓછા બનાવવાના હોય, એટલે મીન્સ બનાવવાના મારે ન હોય પણ ઘરે કે રાખીએ એટલા માટે. કેવલને ક્યાંનું ગઈ છે, મારી મમ્મી બહાર ગામ ગયા હતા એટલા માટે. પછી બધા 2-3 ભાઈ બહેન હતા, તમે વ્લોગમાં જોયા હતા, એ બધા સાંજે ભજીયાની પાર્ટી કરી હતી અમે. તો કેવી કોમેન્ટ લાગી ભજીયાની પાર્ટી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.